નમસ્કાર. હર્ષ સંઘવીની ખુલ્લી ધમકી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મૌલાના યુવાનોએ ગેરમાર્ગે દોરી રહ્યો હતો. કોંગ્રેસ આવા મૌલાનાને બચવાનું બંધ કરી દે. દેશની સુરક્ષાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરે છે. મત બચાવવા કોંગ્રેસ મૌલાનાને બચાવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સનાતન સંઘના અધ્યક્ષ સહિત દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર કટ્ટર મુસ્લિમ મૌલવીની ધરપકડ કરી છે. આ મૌલાનાએ હિન્દુવાદી નેતા અવધેશને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી મૌલાના બચાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ઝડપાયેલા મૌલવીને લઈને હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે શાંતિ ડહોળનારા મૌલાનાને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ દ્વારા મૌલાનાને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું. આરોપી અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવું કાવતરું કરવાનો હતો કે તેમજ અન્ય કોઈ દેશના લોકો સાથે સંપર્ક હતો કે શું તે દિશામાં તપાસ હાથ ધરી છે. ધન્યવાદ. જય હિન્દ.